હેલો ફ્રેન્ડ્સ, હાવ આર યુ? તો આજે આપણે કેન વિશે જાણીએ કે વોટ ઇઝ કેન. બરાબર છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે સેન્ટેન્સ જોઈએ કે આઈ કેન સ્વિમ, એટલે કે હું તરવાનું જાણું છું. એટલે કે મારામાં એવી કેપેસિટી છે અથવા તો આવડત છે કે હું તરી શકું છું. સેકન્ડ વાક્ય છે શી કેન સ્પીક ઇંગ્લિશ, તે અંગ્રેજી બોલી શકે છે. એનામાં એવી કેપેસિટી અથવા તો આવડત કે ક્ષમતા, એબિલિટી કહો, તો એનામાં એવી એબિલિટી છે કે તે અંગ્રેજી બોલી શકે છે. તો જ્યારે પણ કોઈ વસ્તુની એબિલિટી અથવા તો ક્ષમતા આપણે દર્શાવી હોય ત્યારે આપણે કેનનો યુઝ કરીએ છીએ. બરાબર છે. તો કેન છે એ એક મોડલ વર્બ છે. બરાબર છે. તેનો મુખ્યત્વે ઉપયોગ એબિલિટી એટલે કે ક્ષમતા, બીજી વસ્તુ પરમિશન એટલે કે જ્યારે કોઈ પાસે આપણે પરવાનગી માંગવી હોય ત્યારે, અને ત્રીજી વસ્તુ છે શક્યતા. શક્યતા એટલે કે પોસિબિલિટી બતાવવા માટે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ક્ષમતા વિશે જોઈએ. બરાબર. તો એબિલિટી, ક્ષમતા એટલે કે જ્યારે કોઈ કામ કરવાની આવડત અથવા શક્તિ હોય ત્યારે આપણે કેનનો યુઝ કરીએ છીએ. બરાબર છે. તો એનું સ્ટ્રક્ચર શું છે? તો ફર્સ્ટ ઓફ ઓલ જો ફ્રેન્ડ્સ પહેલાં આ સેન્ટેન્સ જોઈએ, આઈ કેન સ્વિમ. બરાબર. એટલે કે સ્ટ્રક્ચરમાં ફર્સ્ટ ઓફ ઓલ કીધું સબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે આઈ, વી, યુ કે ધે કોઈ પણ હોઈ શકે. બરાબર છે. પછી પ્લસ કેન એટલે કે સેન્ટેન્સમાં આપણે કેન એડ કરવાનું, અને પ્લસ વર્બ. વર્બ એટલે સ્વિમ. સ્વિમ છે, પ્લે છે, પ્લે એટલે રમવું, ઈટ એટલે ખાવું, જે કોઈ વર્બ હોય એ. તો આવી જ રીતના આપણે સેન્ટેન્સ બને કે આઈ કેન સ્વિમ એટલે કે હું તરી શકું છું. બરાબર છે. ધેટ ઇઝ માય એબિલિટી કે હું તરી શકું છું. આઈ કેન સ્વિમ. તો આવી જ રીતના કેનના વાક્યો આપણે વધારે બીજા પાર્ટમાં જોઈશું. થેન્ક યુ.